મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વર્કશીટ બેઝિક અંગેના પ્રેક્ટિકલ ઉપર ચર્ચા કરતા હતા, વિષય ઉપર વાત કરતા હતા. આજના આ લેક્ચરની અંદર વર્કશીટ બેઝિક તરીકે તમે વર્કશીટના સેલની અંદર કયા પ્રકારના ડેટાને એન્ટર કરી શકો છો અને સાથે સાથે એક વર્કશીટની અંદર જે સેલની અંદર વેલ્યુઝ તમે લખી છે એના સેલ રેફરન્સને તમે કેવી રીતે મેનિપ્યુલેટ કરી શકો છો, એટલે કે એડ્રેસિંગ ટેકનિક વિશે આજે આપણે આ લેક્ચરની અંદર વાત કરીશું. તો મિત્રો, અહીંયા ગયા વખતે જે આપણી પાસે શીટ હતી તેમાં ડેટા ટાઈપ implies the types of cell entries Excel organizes. સેલની અંદર જે ડેટા, જે પ્રકારનો ડેટા તમે ઇનપુટ કરી શકો છો એને ડેટા ટાઈપ્સ કહેવામાં આવે છે, ડેટાનો પ્રકાર કહેવામાં આવે છે. પહેલો જે પ્રકાર છે, ડેટા ટાઈપનો જે પહેલો પ્રકાર છે એને ટેક્સ્ટ ઓર લેબલ્સ એમ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે વેલ્યુઝ પ્રકારનો અને ત્રીજો પ્રકાર છે ફોર્મ્યુલાઝ પ્રકારનો. એટલે એક્સેલના કોઈ પણ સેલની અંદર તમે ડેટાને ત્રણ રીતે ઇનપુટ કરી શકો છો. નંબર 1 ટેક્સ્ટ અથવા તો લેબલ તરીકે, વેલ્યુ તરીકે અને ત્રીજું ફોર્મ્યુલા તરીકે તમે અંદર ડેટા ઇનપુટ કરી શકો છો. અહીંયા જુઓ, એ ત્રણની શું લાક્ષણિકતાઓ છે એના વિશે પણ વાત કરીશું આપણે. અહીંયા આપણી પાસે એક્સેલની જે શીટ હતી જે ગયા લેક્ચરમાં આપણે ઉપયોગમાં લીધી હતી, એ અત્યારે હાલ બધું જ હું એને બંધ કરી દઉં છું, એને સેવ નથી કરતો. નવી શીટ હું ઓપન કરું છું. હું અહીંયાથી એક નવી શીટ ઓપન કરું છું. ન્યૂ સી ટેમ્પલેટની વાત તો અહીંયા પણ આવે છે, જોઈશું આપણે. એક નવી બ્લેન્ક શીટ મેં ઓપન કરી છે. નવી બ્લેન્ક શીટ ઓપન કરવા માટે અહીંયા Ctrl+N કમાન્ડ પણ છે. નવી બુક તમને ઓપન કરી આપે, નવી બુક તમને ઓપન કરી આપે. આ બુક નંબર 2, બુક નંબર 3. ફાઇલને સેવ કરવી હોય તો તમે ફાઇલને સેવ પણ કરી શકો છો, ઓપન કરી શકો છો. સપોઝ કે આ ફાઇલ જે છે એનું અહીંયાથી એને સેવ કરું છું, તો આ ફાઇલ કોઈ પણ વખત સેવ થયેલી નથી, એટલે એનું નામ અત્યારે હાલ book 2 છે. તમારે એ ફાઇલનું નામ બદલવું છે તો અહીંયા આગળ હું એ ફાઇલનું નામ જે છે તે અહીંયા આપી દઉં, માય કેલ્ક્યુલેશન. તો હવે આ મારી ફાઇલનું નામ શું થઈ જશે? આ વર્કબુકનું નામ શું થઈ જશે? માય કેલ્ક્યુલેશન નામની વર્કબુક તમારી તૈયાર થઈ જશે, જેની અંદર 3 શીટ છે. પહેલા તમને કીધું હતું એ પ્રમાણે બધી જ પ્રોપર્ટી તમને 3 શીટની અંદર બાય ડિફોલ્ટ પ્રાપ્ત થાય છે. તો અહીંયા સેલની અંદર તમે કયા કયા પ્રકારની વેલ્યુઝને ઇનપુટ કરી શકો છો. હવે એ ડેટા કયા પ્રકારનો ઇનપુટ થયેલો છે, બરોબર ધ્યાન આપજો. સૌથી પહેલું જે ઇનપુટ કરી શકો છો ડેટા, તે ટેક્સ્ટ પ્રકારનો. પહેલો પ્રકાર કયો છે? તમારો ટેક્સ્ટ પ્રકારનો ડેટા તમે ઇનપુટ કરી શકો છો. ટેક્સ્ટ ઓર લેબલ, લેબલ પ્રકારનો. બીજા પ્રકારનો જે ડેટા છે તે વેલ્યુઝ તરીકે તમે ઇનપુટ કરી શકો છો. અને ત્રીજા પ્રકારનો તમે જે વસ્તુ ઇનપુટ કરી શકો છો તેને ફોર્મ્યુલાઝ કહેવામાં આવે છે. ફોર્મ્યુલા તરીકે, એઝ અ ફોર્મ્યુલા you can enter a ready-made functions also. જેને ફંક્શન્સ કહેવામાં આવે છે. એક્સેલના ફંક્શન, એક્સેલની જે મુખ્ય તાકાત છે એ આ ફંક્શન્સ છે. એક્સેલની જે મેઇન જે કોઈ સ્ટ્રેન્થ હોય તો એક્સેલના ફંક્શન છે. તમને જેટલા એક્સેલના ફંક્શન વધારે આવડતા હશે એટલું તમે સારું કામ એક્સેલની સાથે, એટલું સરસ કામ તમે એક્સેલની સાથે કરી શકશો. એની વાત કરીશું, ફંક્શન્સનું આખું જુદું ચેપ્ટર લઈશું. પણ અત્યારે હાલ જે આપણે સમજવાનું છે તે ટેક્સ્ટ લેબલ. અહીંયા એક વાત કરતા કરતા બીજી પણ વાત તમને બતાવી દઉં.
તમારું કોલમ આ કયા સેલમાં વેલ્યુ લખેલી છે મેં બી સેલની અંદર B3 સેલની અંદર વેલ્યુ લખેલી છે પણ આ જે લખેલું છે ટેક્સ્ટ ઓર લેબલ એ સેલમાં માઈ શકાતી નથી એટલે બીજા સેલ ઉપર ઓવરરાઈડ થાય છે તો અહીંયા આગળ બરોબર સમજો B3 સેલમાં ટેક્સ્ટ ઓર લેબલ લખેલું છે ખાલી જે BLE જે છે તે C3 સેલમાં છે જ નહીં ખાલી ઉપર આવી ગયું છે ઉપર લખાઈ ગયું છે એવી રીતે અહીંયા રેડીમેડ ફંક્શન જે મેં લખેલું છે એમાં ફંક્શન D17 સેલમાં છે જ નહીં રેડીમેડ જે આખું ફંક્શન લખેલું છે રેડીમેડ ફંક્શન આખું જે વાક્ય લખેલું છે આખા જે બે શબ્દો લખેલા છે એ C17 સેલની અંદર જ છે D17 સેલમાં કોઈ જ વેલ્યુ છે નહીં ખાલી જ છે એમ એને જરા સમજવાની જરૂર હતી એટલે મેં તમને વચ્ચે એક વાત કરી ઓકે તો અહીંયા ત્રણ પ્રકારના ડેટા તમે એન્ટર કરી શકો છો એક ટેક્સ્ટ ઓર લેબલ્સ બીજો વેલ્યુઝ અને ત્રીજો રેડીમેડ ફંક્શન્સ તમે ઇનપુટ કરી શકો છો હવે ટેક્સ્ટ પ્રકારનો ડેટા કયા કયા પ્રકારનો હોઈ શકે અથવા ટેક્સ્ટ પ્રકારના ડેટાની ખાસિયતો કઈ હોય તો એની કોમ્બિનેશન ઓફ લેટર નંબર એન્ડ સ્પેશિયલ કેરેક્ટર્સ બરોબર સમજો એની કોમ્બિનેશન એટલે સમૂહ શેનો આંકડાઓ અક્ષરોનો અને સ્પેશિયલ કેરેક્ટર્સનો સમૂહ જેને ટેક્સ્ટ કહેવામાં આવે છે આંકડાઓ અક્ષરોનો અને સમૂહ કેવી રીતે હોઈ શકે અને એનો બીજી લાક્ષણિકતા શું તો ભાઈ ટેક્સ્ટ પ્રકારનો જે ડેટા હોય એને ક્યારે કેલ્ક્યુલેશનમાં ઉપયોગમાં લઈ શકાય નહીં અને ત્રીજી લાક્ષણિકતા હંમેશા ટેક્સ્ટ લખેલી હોય એ લેફ્ટ એલાઇન થઈ જાય ઓટોમેટિક લેફ્ટ એલાઇન થઈ જાય તો એના ઉદાહરણ કયા નેમ્સ ઓર પ્લેસીસ પર્સન વ્યક્તિનું નામ છે જગ્યાઓના નામ છે ટેલિફોન નંબર છે સિક્યોરિટી નંબર છે કોલમના હેડિંગ્સ જે છે એ બધા તમારા ટેક્સ્ટ પ્રકારના રહેવાના કોલમ્સના હેડિંગ તમારા ટેક્સ્ટ પ્રકારના રહેવાના તો અહીંયા ત્રણ લાક્ષણિકતાઓ કોઈ પણ અક્ષરો આંકડાઓ અથવા સ્પેશિયલ કેરેક્ટર્સનો સમૂહ જ્યારે અંદર લખાતો હોય ત્યારે એને ટેક્સ્ટ કહેવામાં આવશે ઉદાહરણ તરીકે હવે જુઓ આ જે ટેક્સ્ટ આ જે બી નંબરનું કોલમ છે અથવા બી કોલમ છે અને હું ગમે એટલું પહોળું કરીશ ને તો પણ ટેક્સ્ટ ડાબી બાજુએથી જ પ્રમાણિત રહેશે એટલા માટે એને શું કહેવામાં આવે છે ટેક્સ્ટ કહેવામાં આવે છે બરાબર છે અને જો વેલ્યુઝ જે છે દાખલા તરીકે હું 15 લખું છું અહીંયા તો 15 એ ઓટોમેટિક રાઈટ એલાઇન થઈ જશે જમણી બાજુએથી પ્રમાણિત થઈ જશે જમણી બાજુએથી જ પ્રમાણિત રહેશે પણ રેડીમેડ ફંક્શન જે છે એ લેફ્ટ સાઈડથી જ પ્રમાણિત રહ્યું એટલા માટે એને ટેક્સ્ટ કહેવામાં આવે છે આ એની પહેલી સૌથી અગત્યની લાક્ષણિકતા છે હા તમે એનું એલાઇનમેન્ટ જાતે ચેન્જ કરી શકો છો પણ બાય ડિફોલ્ટ એલાઇનમેન્ટ તો એનું આ જ રહેશે પ્રમાણિત કઈ બાજુથી રહેશે ડાબી બાજુથી જ પ્રમાણિત રહેશે એ જ રીતે હું સપોઝ કે દાખલા તરીકે હું અહીંયા એમ લખું કે 15 તો 15 એને ન્યુમેરિક તરીકે ધારશે પણ મેં કોમા કર્યું અને ત્યાં લખીશ કે ગજાનંદ સોસાયટી તો હું 15 ગજાનંદ સોસાયટી લખીશ તો આ શું થયું એને ટેક્સ્ટ તરીકે જ સમજશે એને 15 જે છે એ સમૂહ છે 15 અને ગજાનંદ સોસાયટી એટલે આંકડાઓ અને અક્ષરોનો સમૂહ છે એટલા માટે એને ટેક્સ્ટ તરીકે જ સમજશે બીજું હું આ સેલની અંદર વેલ્યુ ઇનપુટ કરતી વખતે જો હું પહેલા સિંગલ કોટેશન માર્ક મૂકીશ અને પછી ગમે એવી વેલ્યુ લખીશ તો પણ એ વેલ્યુને એ વેલ્યુ તરીકે નહીં સમજે એટલે મેં 16 લખ્યા પણ 16 પહેલા કઈ નિશાની મૂકી સિંગલ કોટેશન માર્કની નિશાની મૂકી તો એનો મતલબ એવો થયો કે 16 હવે વેલ્યુ નથી 16 એ એક પ્રકારની ટેક્સ્ટ જ છે
એટલે એને એ રીતે સમજશે. બરોબર, ધ્યાન આપજો. ભલે એ નંબર જ છે પણ એના માટે એ ટેક્સ્ટ છે, કારણ કે તમે પહેલા ડબલ કોટેશન માર્ક મૂકેલા છે. એ રીતે ડબલ કોટેશન માર્કમાં પણ એ રીતે થશે. જો હું ખાલી 250 લખીશ તો એને નંબર તરીકે સમજશે, તો એને નંબર તરીકે જમણી બાજુ એલાઇન કરી દેશે, એને નંબર તરીકે સમજશે. પણ હું ડબલ કોટેશન માર્ક મૂકીશ અથવા તો સિંગલ કોટેશન માર્ક મૂકીશ અને ત્યાર પછી કોઈ પણ વેલ્યુ લખીશ તો એને સ્ટ્રિંગ તરીકે સમજશે. અહીંયા ટેક્સ્ટ અને લેબલને સમજવા માટે એક બીજો સરસ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સ્ટ્રિંગ. STRING, અને સ્ટ્રિંગ કહેવામાં આવશે. પ્રોગ્રામિંગ લેંગ્વેજનો આ શબ્દ છે સ્ટ્રિંગ. એટલે સ્ટ્રિંગ શબ્દ કોને, એટલે દુનિયાની અંદર બધું જ કીબોર્ડ ઉપરથી લખી શકાતા, ન લખી શકાતા તમામ અક્ષરોનો સમૂહ એને સ્ટ્રિંગ કહેવામાં આવે. પણ એની એક જ લાક્ષણિકતા, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખાય. પણ અહીંયા એક્સેલની અંદર સિંગલ ઇન્વર્ટેડ કોમા જ કરવું પડે અને એક જ બાજુ કરવું પડે. ઓટોમેટિક એને ટેક્સ્ટ તરીકે સમજી શકે છે અથવા ટેક્સ્ટ તરીકે સમજે છે. તો શું શું ઉદાહરણ હોય? દાખલા તરીકે અહીંયા તમે કોઈ ટેબલ બનાવો છો, કોઈ કોઠો બનાવો છો, તો એમાં સિરિયલ નંબર, પછી નેમ, પછી દાખલા તરીકે એના ગુજરાતીના માર્ક્સ. આપણે એક નાનકડી શીટ બનાવીએ, નાનું કોઠો બનાવીએ, ગુજરાતી, પછી મેથ્સ, પછી સાયન્સ, પછી હિન્દી, સોશિયલ સ્ટડી લખીએ, સોશિયલ સ્ટડી, પછી સંસ્કૃત, હિન્દી અને ઇંગ્લિશ. પછી આપણે એક નવું કોલમ ઉમેરીશું, ટોટલનું કોલમ ઉમેરીશું. તો મિત્રો આ શું થયું? હેડિંગ થયું. જે કોઠો તમે બનાવવાનો છો તે કોઠાનું હેડિંગ થયું. એટલે આ બધું જ જે છે શું છે? તે ટેક્સ્ટ પ્રકારનું આવશે. બરોબર છે. ડેટ ઓફ બર્થ અહીંયા દાખલા તરીકે તમારે ઉમેરવી છે. હવે જો આટલો કોઠો બની ગયો, એની અંદર વચ્ચે કોઈ એક નવું કોલમ ઉમેરવું છે, તો કોઈ ચિંતા કરવાની નહીં. અહીંયા આખું કોલમ પકડો, અહીંયાથી સિલેક્ટ કરી દો આખું કોલમ, રાઈટ ક્લિક કરી અને અહીંયા ઇન્સર્ટ કોલમ. ઇન્સર્ટ, તમે કોલમ સિલેક્ટ કર્યું છે એટલે ઇન્સર્ટ કરશો એટલે કોલમ જ ઇન્સર્ટ કરી આપશે. તો અહીંયા તમે લખી દો ડેટ ઓફ બર્થ, તો એ તમારી ડેટ ઓફ બર્થ ઇનપુટ કરી દેશે અથવા કોલમ તમારું નવું ઇનપુટ કરી આપશે. સિરિયલ નંબર, નેમ, ડેટ ઓફ બર્થ, ગુજરાતી, ગણિત, મેથ્સ બધા નામ જુદા જુદા, માર્ક્સ તમે લખી નાખ્યા. તો આ શું થયું? આ બધું હેડિંગ થયું. તો આ હેડિંગ જે છે તે હંમેશા કેવા પ્રકારનું રહેશે? ટેક્સ્ટ પ્રકારનું હેડિંગ રહેશે. અને બીજું, તમે ભલે અહીંયા વેલ્યુઝ લખેલી છે પણ સિંગલ કોટેશન માર્કથી લખેલી છે અને એને એ ટેક્સ્ટ તરીકે જ ઉપયોગમાં લેશે. એટલે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર પછી તમે લખેલું છે એટલા માટે એને સ્ટ્રિંગ તરીકે ધારશે. એટલે સ્ટ્રિંગ, સિંગલ કોટેશન માર્ક શરૂઆત થતું હોય તે, અને જે તમે કેરેક્ટર્સ અને ન્યુમેરિકલ ડિજિટ્સ અને કેરેક્ટર્સનો સમૂહ કરીને જે કંઈ પણ લખ્યું હોય એ બધું સ્ટ્રિંગ તરીકે ધારશે. જ્યારે ફક્ત ને ફક્ત વેલ્યુઝ લખેલી છે, ફક્ત ને ફક્ત આંકડાઓ લખેલા છે જેની અંદર કોઈ અક્ષર નથી, એને એ વેલ્યુઝ તરીકે ધારે છે. એ વેલ્યુઝ તરીકે ધારે છે. અને બીજું ફોર્મ્યુલા તરીકે કોને કહેવાય? કોને ફોર્મ્યુલા કહેવાય? ભાઈ ફોર્મ્યુલાની અંદર આપણે પહેલા વાત કરી ગયા કે જે વસ્તુની શરૂઆત ઇક્વલ ટુ થી કરેલી હોય એ બધી જ એને એમ સમજ પડશે કે આ ફોર્મ્યુલા જ છે. ડબલ ઇન્વર્ટેડ ઇક્વલ ટુ ની નિશાની કરીને તમે જે કંઈ પણ લખ્યું હોય તેને ફોર્મ્યુલા જ કહેવામાં આવશે. બધી શું છે? એ બધી ફોર્મ્યુલા જ છે. બરોબર છે. એટલે ઇક્વલ ટુ કર્યા પછી જે લખ્યું હશે બધું ફોર્મ્યુલા છે. હા, તો ફોર્મ્યુલા એ પછી તમે ફંક્શન સ્વરૂપે લખો કે તમારી ગણતરી સ્વરૂપે લખો કે વોટ એવર ઇટ મે. સારું, આગળ વાત કરીએ. કેવી રીતે? તો વેલ્યુની એન્ટ્રી, નંબર્સ, ડેટ અને ટાઈમ્સ. જો નંબર, તારીખને પણ એ વેલ્યુ તરીકે લે છે. હું અહીંયા એમ તારીખ લખું કે ભાઈ 9/12/1975, તો એને ડેટ તરીકે અને નંબર વેલ્યુ તરીકે લેશે. વેલ્યુ તરીકે
કોને કોને લેશે? એક તો નંબર્સ ને લીધા, ડેટ્સ ને લીધી, સમય. હું એમ લખું કે ભાઈ 10 ને 25, તો એ 10 ને 25 લીધું. એક્સેલ એટલું સ્માર્ટ છે કે એને તરત ખબર પડી જાય ટાઈમ લખેલો છે, એને તરત સમજ પડે છે કે આ શું લખેલું છે, સમય લખેલો છે 10:25, બરાબર છે. અને જે નંબર લખેલા છે એનું એલાઇનમેન્ટ જે છે તે હંમેશા રાઈટ એલાઇનમેન્ટ તરીકે કરવામાં આવશે. અને તમે ખોટી ડેટ લખો તો પણ ખબર પડી જાય ને, હા એક્સેલ સ્માર્ટ છે. તમે ડેટ ખોટી લખો તો એને તરત જ ખબર પડી જાય કે આ ભાઈએ ડેટ ખોટી લખેલી છે. હા, રાઈટ એલાઇનમેન્ટ થઈ જાય એટલે એને સમજી લેવાનું આ રીતે એનું. અચ્છા, અહીંયા ડેટ સેપરેટર તરીકે આપણે સ્લેશનો ઉપયોગ કરેલો છે. અહીંયા હાઇફનનો પણ ઉપયોગ કરી શકાય. 9/12/1975, તો એને પણ એ તમે હાઇફન, જો ડેટ સેપરેટર તરીકે હાઇફન લેશો તો આ બધું જે છે ને રિજનલ લેંગ્વેજ સેટિંગની અંદરથી આવે છે. એટલે એ પછી વાત કરીશું આપણે, થોડુંક ટેકનિકલ મુદ્દો છે, પછી વાત કરીશું. પણ અત્યારે એમ સમજવાનું કે નંબર તરીકે લે છે. કોઈ પણ તમે નેગેટિવ નંબર લખી શકો છો અહીંયા, તો એ તરત જ એને નેગેટિવ નંબર તરીકે સ્વીકારશે. પણ નેગેટિવ છે એટલા માટે એને નંબર તરીકે જ સ્વીકારશે. હા, તમે બાય ડિફોલ્ટ એને જો કૌંસમાં લખવો હોય અથવા તો લાલ અક્ષરથી લખવો હોય તો તમે એ બધું કરી શકો છો. પણ અહીંયા વેલ્યુઝ તરીકે નંબર્સ, ડેટ અને ટાઈમ્સ આ બધું એને વેલ્યુ તરીકે લીધું. તો આ શું કહેવાશે? આ કયા પ્રકારનો ડેટા તમે એક્સેલની અંદર એન્ટર કરી શકો છો એના અંગેની વાત મેં તમને કરી. ફોર્મ્યુલાની વાત કરીએ. જો એક્સેલની અંદર ફોર્મ્યુલા જે છે એ હંમેશા મેં તમને કીધું ઇક્વલ ટુ ની નિશાનીથી શરૂઆત થશે. એટલે એને તરત ઇક્વલ ટુ એટલે એને તરત ખબર પડશે કે આ ફોર્મ્યુલા છે. અને રેડીમેડ ફંક્શનનો ઉપયોગ તમે કરતા, રેડીમેડ ફંક્શન્સનો પણ તમે એની અંદર ઉપયોગ કરી શકો છો. ફોર્મ્યુલા નેક્સ્ટ ચેપ્ટરમાં ફોર્મ્યુલાની વાત કરીશું. આજના ચેપ્ટરમાં આપણે ખાસ કરીને ફોર્મ્યુલાની પ્રેસિડેન્સની પણ વાત, પેરેન્થેસિસ નેસ્ટિંગની વાત પર કરીશું, ફંક્શન્સની પણ વાત કરીશું. પણ ત્યારે મારે તમારી સાથે જે ખાસ વાત કરવી છે તે એડ્રેસ અંગેની વાત કરવાની છે. જોઈએ, સેલના એડ્રેસ અંગેની વાત કરવી છે, જેને એડ્રેસિંગ ટેકનિક્સ એમ કહેવામાં આવે છે. મિત્રો, એક્સેલની અંદર જે એડ્રેસિંગ ટેકનિક છે એ બે રીતે એને ઉપયોગમાં લઈ શકાય છે, બે રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. રાધર હું એમ કહીશ. એક એબ્સોલ્યુટ એડ્રેસિંગ ટેકનિક અને બીજી છે તેને રેફરન્સિંગ એડ્રેસિંગ ટેકનિક કહેવામાં આવે છે. રેફરન્શિયલ. અને બીજી છે એબ્સોલ્યુટ એડ્રેસ. એક્સેલ જે છે મિત્રો એ સ્માર્ટ છે. સ્માર્ટ એટલે એને સમજણ પડે છે કે તમે શું કોપી અને પેસ્ટ કરો છો. બરોબર ધ્યાન આપજો. સપોઝ કે મારે અહીંયા એક કોલમ ઉમેરવું છે, અહીંયા એક મેં કોલમ ઉમેર્યું. હવે
જે સેલની વેલ્યુ C10 સેલની વેલ્યુ મારે D10 ની અંદર લાવી દેવી છે, તો હું શું કરીશ, હું અહીંયા સીધું 15 લખી દઈશ, તો મારા D10 ની વેલ્યુ C10 સેલની અંદર જે વેલ્યુ છે એ ઓટોમેટિક D10 સેલની અંદર આવી જશે. હવે અહીંયા C10 સેલની અંદર હું વેલ્યુ બદલી નાખું છું, હું વેલ્યુ 25 કરી દઉં છું, તો D10 સેલની અંદર પણ એ વેલ્યુ બદલાઈ જતી નથી. તો એના માટે મારે શું કરવું પડે, D10 ની અંદર પણ જે વેલ્યુ C10 માં છે એ જ વેલ્યુ મારે D10 માં પણ આપમેળે લાવવી હોય તો શું કરવું પડે, તો એના માટે મારે ત્યાં આગળ લખવું પડે ઇક્વલ ટુ ફોર્મ્યુલા. ઇક્વલ ટુ એટલે આ ફોર્મ્યુલા કહેવાશે. શું ફોર્મ્યુલા લખવાની, તો મારે કયા સેલની વેલ્યુ લાવવી છે, તો C10 સેલની વેલ્યુ મારે લાવવી છે, તો અહીંયા હું લખી દઈશ કે C10 અને એન્ટર આપીશ, તો ઓટોમેટિક હવે C10 સેલની ફોર્મ્યુલા અથવા C10 સેલમાં જે કંઈ પણ હશે એ આપમેળે D10 સેલમાં આવશે. હું અહીંયા લખી દઈશ 85, તો ઓટોમેટિક D10 સેલની અંદર પણ હવે વેલ્યુ 85 થઈ જશે. આને શું કીધું, રેફરન્શિયલ એડ્રેસિંગ ટેકનિક કીધી. રેફરન્સ આપ્યો, કોનો રેફરન્સ આપ્યો તમે, D10 માં કોનો રેફરન્સ આપ્યો, C10 નો રેફરન્સ આપ્યો. અને એ જ રીતે રેફરન્સ આપતી વખતે તમે કોઈ પણ ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો તમે કોઈ પણ એરિથમેટિકલ ઓપરેટર્સનો ઉપયોગ પણ કરી શકો છો. રેફરન્સ આપતી વખતે કોઈ પણ એરિથમેટિકલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો. કેટલા એરિથમેટિકલ કેરેક્ટર તમને ઉપયોગમાં લેવામાં આવે છે, તો પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એક્સપોનેન્શિયલ અને પેરેન્થેસિસ, આટલા બધા જ તમે ઓપરેટર્સનો ઉપયોગ કરી શકો છો. હું અહીંયા એમ કહું કે મારે C10 સેલની અંદર જે વેલ્યુ છે એના 5 ગણી વેલ્યુ D10 સેલમાં આપવી જોઈએ. તો અહીંયા રેફરન્સ તરીકે, બરોબર ધ્યાન આપજો, અહીંયા રેફરન્સ તરીકે મારે લખવું પડે, પહેલા કોની સેલની વેલ્યુ લેવાની, C10 સેલની વેલ્યુ લેવાની, અને 5 ગણી કરવાની છે તો એને ગુણ્યા 5 કરી દેવાના. તો ગુણાકાર એ ઓપરેટર છે, કેટલા ગુણ્યા 5 કર્યા, C10 માં જે વેલ્યુ હતી એના ગુણ્યા 5 કર્યા અને એન્ટર આપી દો, એટલે ઓટોમેટિક 425 થઈ ગયા. હું અહીંયા આ સેલની અંદર C10 સેલની અંદર 1 લખીશ તો ઓટોમેટિક D10 સેલની અંદર 5 લખાઈ જશે, કારણ કે મેં જે ફોર્મ્યુલા મૂકી છે એની અંદર એવું કીધું છે કે C10 સેલની અંદર જે વેલ્યુ હોય એની 5 ગણી વેલ્યુ મારે એની અંદર મૂકવાની છે D10 સેલમાં. એટલે આ શું કર્યું, રેફરન્સિંગ. એટલે આ એક પ્રકારની ફોર્મ્યુલા થઈ ગઈ. શું ફોર્મ્યુલા થઈ, તો C10 ગુણ્યા 5, C10 ગુણ્યા 5, તો આ શું થયું, તો આ એક પ્રકારનું ફોર્મ્યુલા થઈ ગઈ. તમે એની અંદર પ્લસનો પણ ઉપયોગ કરી શકો, માઇનસનો પણ ઉપયોગ કરી શકો, ગુણાકારનો પણ ઉપયોગ કર્યો આપણે. તો જુઓ અહીંયા આગળ કરીએ, પહેલા પ્લસનો ઉપયોગ કરીએ, +5, એ રીતે ઇક્વલ ટુ C10 -5, એ રીતે ઇક્વલ ટુ C10 ગુણ્યા 5, ઇક્વલ ટુ C10 ગુણ્યા 5. અહીંયા ડેટને જરા સમજવી પડશે તમારે, ડેટને કહીએ આપણે, એટલે અહીંયા ડેટ બધું કાઢી નાખીએ છીએ એટલે એ સમજે છે ડેટ છે, અહીંયા સ્માર્ટ છે, મેં તમને ના કીધું પહેલા. અહીંયા આગળ હું ડિલીટ કરી દઉં છું બધું, અને ફરીથી અહીંયા ઇક્વલ ટુ C10 ગુણ્યા 5 ડેટ લે છે, કંઈ વાંધો નહીં, એને આપણે ફેરવી નાખીએ છીએ. એ હું તમને સમજાવીશ, ડેટનું શું ચક્કર છે એ હું તમને સમજાવીશ, પણ એને અત્યારે બદલવું હોય તો આ જે સેલની વેલ્યુ છે એને આ રીતે બદલી શકાય. આ સેલની વેલ્યુ જે છે તે ડેટ પ્રકારની અહીંયા આગળ ફોર્મ્યુલા થઈ ગયેલી છે. આવશે મેનુ, આવશે ફોર્મેટ સેલની અંદર મેનુ આવશે, એની અંદર યસ, અહીંયા હું હવે એમ કરી દઈશ કે આ જે સેલની અંદર છે એની અંદર વેલ્યુ જે છે એ ન્યુમેરિક પ્રકારની મારે કરવી છે, તો અહીંયા આગળ હવે નંબર પ્રકારની વેલ્યુ થઈ જશે. અને અહીંયા ઇક્વલ ટુ C10
ભાગ્યા 5 એને નંબર પ્રકારની અહીંયાથી કરવી હોય તો અહીંયાથી પણ તમે નંબર પ્રકારની કરી શકો છો. હવે તમે અહીંયા જે પ્રમાણે નંબર બદલશો એ પ્રમાણે આ ચારે ચાર સેલની અંદર વેલ્યુઝ ચેન્જ થઈ જશે, કારણ કે તમે ફોર્મ્યુલા વાપરી છે, સાથે સાથે રેફરન્શિયલ એડ્રેસિંગ ટેકનિક વાપરેલી છે. તો અહીંયા હું લખીશ, અહીંયા 80 લખું છું, તો 80 ને 5 85, 80 માંથી 5 જાય તો 75, 80 ગુણ્યા 5 એટલે 400 અને 80 ભાગ્યા 5 એટલે 16. તરત જ તમને જવાબ મળી જશે. તમે આગળ 80 લખશો તો અહીંયા પોઈન્ટમાં પણ જવાબ આવશે, ભાગાકાર પોઈન્ટમાં પણ કરી આપશે. અને જો તમે અહીંયા 0 લખશો તો 0 ભાગ્યા 5 એટલે 0 જવાબ આવે, ભાગફળ 0 આવે એટલે એને ત્યાં આગળ તમને 0 લખીને આપ્યા. તો આ રીતે આ રેફરન્શિયલ, તમે એડ્રેસની ઉપર રેફરન્શિયલ એડ્રેસનો ઉપયોગ કર્યો. અચ્છા, રેફરન્શિયલ એડ્રેસનો ઉપયોગ જ્યારે કરવામાં આવે ત્યારે મિત્રો બરોબર ધ્યાન આપજો. તમે જ્યારે આને કોપી અને પેસ્ટ કરો છો તો એ સેલની વેલ્યુને કોપી અને પેસ્ટ કરો છો ત્યારે એક્સેલ પોતે તમારા જે સેલનો રેફરન્સ આપ્યો છે તે સેલને પણ આગળ પાછળ ખસેડે છે. બરોબર ધ્યાન આપજો. હવે હું આ બધું કાઢી નાખું છું અહીંયા પ્લસ માઇનસ અને સમજાવવા પ્રયત્ન કરું છું. મેં અહીંયા કયા સેલનું એડ્રેસ લખ્યું છે? જો અહીંયા આગળ લખ્યું છે C10 + 5, C10 + 5, અને અહીંયા ફોર્મ્યુલા શું છે? C10 + 5. હવે હું આને કોપી કરું છું. બરોબર ધ્યાન આપજો મિત્રો, હું આને કોપી કરું છું અને હવે હું મારા સેલની વેલ્યુ મારે જ્યાં પેસ્ટ કરવું છે ત્યાં હું એને લઈ જઉં છું. મારે અહીંયા બરોબર સમજો, અહીંયા 1 અને 2 સેલ, 2 સ્ટેપ ખસ્યો, 2 સ્ટેપ ખસ્યો અને અહીંયા મેં પેસ્ટ આપ્યું, કંટ્રોલ V આપ્યું. 2 સ્ટેપ ખસ્યો અને હું કંટ્રોલ V આપ્યું. તો જુઓ અહીંયા આગળ વેલ્યુ મને કઈ મળી? 5 વેલ્યુ મળી. પણ અહીંયા સેલનું એડ્રેસ શું થઈ ગયું? રેફરન્સિંગ છે એટલે C12 થઈ ગયું. કારણ કે મારું એડ્રેસ શું હતું? પહેલા મેં જે કોપી કર્યું હતું એ શું કોપી કર્યું હતું? C10 કોપી કર્યું હતું. અને અહીંયા જ્યારે મેં પેસ્ટ કર્યું ત્યારે C12 કોપી થયું. કેમ એવું થયું ભાઈ? એવું એટલા માટે થયું કે આ સેલનું એડ્રેસ મેં જે એડ્રેસ લખ્યું છે એની આજુબાજુ કોઈ નિશાની મૂકી નથી, એટલે એ રેફરન્શિયલ એડ્રેસિંગ ટેકનિક સમજે છે. અને આ જે સેલ છે કોપી કર્યા પછી હું કઈ દિશામાં કેટલા સેલ ખસ્યો છું એનું ધ્યાન એક્સેલ રાખે છે. અને પછી જ્યારે હું પેસ્ટ કરું છું ત્યારે એટલો રેફરન્સ મારા એડ્રેસની અંદર ચેન્જ કરી નાખે છે, આપમેળે ચેન્જ કરે છે. અને એટલા માટે અહીંયા સેલનું રેફરન્સનું એડ્રેસ એને C12 લઈ લીધું, C12 + 5. પણ C12 ની અંદર તો કોઈ વેલ્યુ જ નથી એટલે એને 0 + 5 કરીને અહીંયા તમારા માટે 5 મૂકી દીધા. હવે આ સેલને હું કોપી કરું છું અને ઉપરની બાજુ એક સેલ ખસું છું તો આપમેળે ત્યાં આગળ સેલનું એડ્રેસ આવી જશે C11. C12 ને કોપી કરી ઉપરની બાજુ ખસ્યો એટલે રો બદલાઈ ગઈ, રો 12 ની કઈ થઈ ગઈ? હવે 11 થઈ ગઈ. તો એને રેફરન્સ મૂકી દીધો. હવે તમારે જે તમારે પેસ્ટ કરવાનું છે એ C11 સેલની અંદર 5 ઉમેરવાના છે, એવું આપમેળે જાતે એ સમજે છે. અચ્છા, એ જ રીતે આપણે આગળ જઈએ. અહીંયા આ એડ્રેસને હું કોપી કરું છું. કયું, શું એડ્રેસ કોપી કર્યું છે? C11 + 5. અને હવે મારો સેલ બદલી નાખું છું, કોલમ બદલી નાખું છું, અહીંયા આ બાજુ આવું છું અને ત્યાં પેસ્ટ કરું છું. તો એ શું સમજશે? તો ત્યાં મને એને શું કરી આપ્યું? જો હું કોલમ ખસ્યો તો એને કોલમના એડ્રેસમાં ફેરફાર કર્યો, રોનું એડ્રેસ રહેવા દીધું. એ બંને કરી શકે છે, એ બંને કરી શકે છે. રો અને કોલમ બંનેનું રેફરન્શિયલ એડ્રેસ લઈ શકે છે. એટલે મેં શું કર્યું? બરોબર સમજો, મેં કોલમ ફેરવ્યું તો હવે મારું એડ્રેસ શું બદલાઈ ગયું? D11 + 5 થઈ ગયું. કારણ કે મેં જે કોપી કર્યું હતું એ શું કોપી કર્યું હતું? C11 + 5 અને પેસ્ટ કર્યું તો એને મને D11 + 5. તો D11 ની અંદર તો 5 છે, એને 5 બીજા ઉમેરી આપ્યા એટલે 10 સેલની વેલ્યુ મને કરી આપી. હવે હું રો અને કોલમ બંને ફેરવું છું તો એ મને બંને સાથે ફેરવી આપશે. બરોબર ધ્યાન આપજો. હું અહીંયા કોપી મારું છું અને હવે હું 3 રો નીચે ખસું છું. મેં શું કોપી માર્યું છે? બરોબર ધ્યાન આપજો. D11 કોપી માર્યું છે. D11 કોપી મારીને 3 રો નીચે હું ખસું છું
તો 11, 12, 13 અને 14, તો 14 રો નું એડ્રેસ 14 અને અહીંયા આગળ 2 કોલમ ખસું છું અને પછી પેસ્ટ કરું છું તો હવે મારું એડ્રેસ શું આવે છે બરોબર જુઓ મારું એડ્રેસ આવે છે F14 હું મેં કોપી શું કર્યું હતું અહીંયા કોપી શું કર્યું હતું D11 કોપી કર્યું હતું કોલમ કેટલા ખસ્યો તો 2 કોલમ ખસ્યો તો એને મને F અને રો બીજી 3 એટલે ટોટલ મને એડ્રેસ અહીંયા કરી આપ્યું એને F14 + 5 તો આ જે છે તે રેફરન્શિયલ એડ્રેસિંગ ટેકનિક છે રેફરન્સ તમે કેટલા કોલમ કોપી માર્યા પછી કેટલા સેલ તમે ચેન્જ કરો છો એ પ્રમાણે પેસ્ટ કરતી વખતે એક્સેલ સ્માર્ટલી એ એડ્રેસના તમે ખસેલા સેલ્સ અને કોલમ પ્રમાણે પેસ્ટ કરી આપે છે તો એ આ એક્સેલની સ્માર્ટનેસ છે અને રેફરન્શિયલ એડ્રેસ ટેકનિક કહેવામાં આવે છે તો ભાઈ એબ્સોલ્યુટ એડ્રેસ ટેકનિક એટલે શું એબ્સોલ્યુટ એડ્રેસિંગ ટેકનિકની અંદર જે એક તમારે અક્ષર યાદ રાખવાનો છે એ $સાઇન નો અક્ષર યાદ રાખવાનો છે જો $સાઇન તમે મૂકો તો આ બધું જે ખસવાનું કામ છે ને એ એક્સેલ બંધ કરી દેશે એક્સેલ જો એક્સેલ ની અંદર તમારું જે એડ્રેસ છે એ 2 વસ્તુનું બનેલું છે એક રો નું બનેલું છે ને કોલમ નું બનેલું છે જો તમે રો ની આગળ $ની સાઇન મૂકશો તો રો નો રેફરન્સ લેવાનું બંધ કરી દેશે અને કોલમ ની આગળ $ની નિશાની મૂકશો તો કોલમ નો રેફરન્સ લેવાનું બંધ કરી દેશે તમે બંને આગળ પણ મૂકી શકો છો બરોબર ધ્યાન આપજો હવે આગળની વાત કરીએ હવે જે વાત કરીએ છીએ તે આપણે એબ્સોલ્યુટ એડ્રેસિંગ ટેકનિકની વાત કરીએ છીએ હવે અહીંયા મારી પાસે આ 10 કિંમત છે C10 ની અંદર 10 કિંમત છે હવે હું અહીંયા ફોર્મ્યુલા લખું છું તમને ખબર છે કે અહીંયા ઇક્વલ ટુ C10 પ્લસ 5 તો C10 માંથી મને 5 કરી દીધું હવે આને હું કોપી મારીશ અહીંયા આગળ તો મને અહીંયા 5 વેલ્યુ મળશે કારણ કે હું કેટલા કોલમ ખસ્યો 2 કોલમ ખસ્યો તો એને મને અહીંયા જે મેં કોપી માર્યું હતું C10 એને અહીંયા પેસ્ટ શું કરી આપ્યું E10 પેસ્ટ કરી આપ્યું E10 મને પેસ્ટ કરી આપ્યું ઓકે ફાઇન હવે બરોબર ધ્યાન આપજો હવે હું અહીંયા એબ્સોલ્યુટ એડ્રેસિંગ ટેકનિકનો ઉપયોગ કરું છું હું અહીંયા લખું છું $C10 + 5 બરોબર ધ્યાન આપજો રિઝલ્ટની અંદર કોઈ ફરક નહીં પડ્યો રિઝલ્ટની અંદર કોઈ ફરક નહીં પડે અત્યારે 15 ના 15 જ આવશે C10 ની અંદર 5 ઉમેરીને જ આપશે પણ આ ફરક ક્યારે પડશે તમે જો બરોબર ધ્યાન આપો કોના નામ આગળ $ની નિશાની મૂકેલી છે તો કોલમના નંબર આગળ $ની નિશાની મૂકેલી છે હવે આને તમે કોપી કરો છો અને અહીંયાથી તમે ખસેડો છો અને અહીંયા તમારા કર્સરને અહીંયા લઈ જઈને તમે પેસ્ટ કરો છો બરોબર ધ્યાન આપજો હવે તમને શું કોપી મારી આપ્યું એને C10 + 5 કોપી મારી આપ્યું બરોબર છે C10 + અહીંયા એડ્રેસ પેસ્ટ જે કર્યું એ એડ્રેસ શું પેસ્ટ કર્યું C10 એટલે કોલમનો નંબર એને રેફરન્સમાં લીધો નહીં તમે અહીંયા ખસ્યા 2 કોલમ તો એને તમને ઈ કોલમનો રેફરન્સ આપી અને તમારું એડ્રેસ જે પેસ્ટ કર્યું એ E10 પેસ્ટ કર્યું પણ અહીંયા તમે C ની આગળ $ની નિશાની મૂકી દીધી એટલે હવે એ એડ્રેસિંગ ટેકનિકને રેફરન્શિયલ એડ્રેસિંગ ટેકનિક નહીં સમજે એબ્સોલ્યુટ એડ્રેસિંગ ટેકનિક સમજશે અને C ની આગળ $ની નિશાની મૂકેલી છે એટલે હવે કોલમને તમે ગમે એટલા કોલમ ખસશો ફરક નહીં કરી આપે હા તમે રો ખસશો તો ફરક કરી આપશે તરત રો ખસશો તો નહીં ચાલે રો ફરી આપ રો એને તમે રો ની આગળ $ની નિશાની મૂકી નથી એટલે રો ને તમને એ ફેરવી આપે છે તો એને C14 કોલમ તમે રો નીચે ખસ્યા તો એને 10 ની 14 કરી આપી પણ C તો એમનું એમ જ પકડી પાડ્યું બરોબર છે એ જ રીતે તમે તો આ રીતે તમે અહીંયા એબ્સોલ્યુટ એડ્રેસિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો અહીંયા બંને પણ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો અહીંયા એવું પણ લખી શકો ઇક્વલ ટુ $C10 મલ્ટીપ્લાય બાય 60 વડે ગુણ્યા મેં હવે હું આને ગમે ત્યાં લઈ જઈને પેસ્ટ કરીશ ને કોઈ ફરક પડશે નહીં કારણ કે મેં બંનેને ફિક્સ કરી દીધા છે
મેં કોલમ અને રો બધું ફિક્સ કરી દીધું છે. એ મારું એડ્રેસ હવે બદલશે જ નહીં. ફિક્સ એડ્રેસ કરી દીધું, એબ્સોલ્યુટ એડ્રેસ. તારે હું ગમે ત્યાં તને પેસ્ટ કર્યું, તારે તો C10 એડ્રેસ જ પકડી રાખવાનું, એવું મેં એને સમજાવ્યું. અને એટલા માટે આ ટેકનિક જે છે એને રેફરન્શિયલ એડ્રેસિંગ ટેકનિક એમ કહેવામાં આવે છે. રેફરન્શિયલ એડ્રેસિંગ ટેકનિક એમ કહેવામાં આવે છે. બરાબર છે. તો મેં તમને બંને એડ્રેસિંગ. અચ્છા, એક બીજી એક્સેલની જે બહુ મજાની વાત આવે છે, બીજી મજાની જે વાત આવે છે, એ એક્સેલની અંદર ડેટા તમે બહુ સરસ રીતે લાવી શકો છો. હું તમને સમજાવું. એ તમને સિરીઝ ઇન્સર્ટ કરી આપે છે. બહુ ડેટા, દાખલા તરીકે તમારે એવું કરવું છે, અહીંયા હું આ બધું કાઢી નાખું છું, અને અહીંયા મારે આ જે સિરિયલ નંબર છે એને ભરવો છે. ઉદાહરણ તરીકે સિરિયલ નંબર મારે ભરવો છે. સિરિયલ નંબરમાં શું હોય? 1 હોય, 2 નંબર હોય, પછી 3 નંબર હોય, 4 નંબર હોય. હવે આ બધો જે ડેટા ભરવાનો છે એ મારે દાખલા તરીકે 1000 સુધી નંબર લખવાના છે. હવે 1000 સુધી નંબર લખવાનો તો 1 2 3 4 5 6 કરતા તો મજૂરી થઈ જાય. આ તો ઊની મજૂરી થાય. એક્સેલ તમને ડેટા ફિલ કરી આપવાની ફેસિલિટી આપે છે. શું ફિલ કરી આપે છે? ડેટા સિરીઝની ફેસિલિટી આપે છે, અને એને સિરીઝ કહેવામાં આવશે. તો તમે અહીંયા શું કરવું પડે? તમારે 1000 સુધી ડેટા તમારે ફિલ કરવો છે, તો અહીંયા 3 અને 4 સિલેક્ટ કરો. શું શું સિલેક્ટ કરવાનું? એક તો પહેલા ડેટાની રેન્જ સિલેક્ટ કરવાની, અને પછી અહીંયા આગળ જે ડ્રેગ એન્ડ ડ્રોપનું ઓપ્શન, તમારું માઉસનું કર્સર જ્યારે બદલાઈ જાય આ રીતે આવે ત્યારે એને પકડવાનું, અને જ્યાં સુધી તમારે ખેંચવું હોય ત્યાં સુધી ખેંચવાનું. 1000 સુધી ભરવું છે તો 1000 સુધી લઈ જાઓ. 1000 સુધી, અહીંયા 1100 થઈ ગયા, 1000, 15, 16, 1995, યસ, આટલે સુધી તમે 1000 સુધી છોડી દો, ડ્રોપ કરી દો, તો તમારી સિરીઝ ફિલ થઈ જશે. એકથી શરૂ કરીને 1000 આંકડાઓ તમે ભરી દીધા છે. બરોબર? એવી રીતે તમને અહીંયા મંથના નામ પણ ફિલ કરવાની ફેસિલિટી આપે. સપોઝ કે જાન્યુઆરી તમે લખ્યું, પછી ફેબ્રુઆરી તમે લખ્યું, અને હવે એને પકડીને ફિલ કરો. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, ડિસેમ્બર આવે ફરી પાછું જાન્યુઆરી આવી જાય, ડિસેમ્બર આવે તો ફરી પાછું જાન્યુઆરી આવી જાય. એ રીતે આ સિરીઝ કહેવાય. આ બધી સિરીઝ, એની પાસે તૈયાર સિરીઝ છે. આ બધું કંઈ જાદુ નથી. સિરીઝ એની અંદર મૂકેલી છે, એટલે એ તમને ફેસિલિટી આપે. તમે અહીંયા સન્ડે, એ તમને અહીંયા મંડે. હવે સન્ડે ને મંડે સિલેક્ટ કરો, અને પછી એ ડેટને તો ફરી પાછું સેટરડે સુધી તમે લઈ જાઓ, તો એને સેટરડે સુધી, પછી સન્ડે મંડે પાછું એમને એમ ચાલુ રહે. બરોબર છે? તો આ શું છે? સિરીઝ છે, અને સિરીઝ કહેવામાં આવે. એ રીતે બીજી સિરીઝ જે છે, તમે કારતક માક્ષરની સિરીઝ મૂકવી હોય તો તમે જાતે મૂકી પણ શકો છો. હા, ગુજરાતી મહિનાની જે સિરીઝ છે એને તમારે મૂકવી હોય તો મૂકી શકો છો. એવું તમને બતાવીશ, પછી સિરીઝની વાત પછી કરીશ. પણ આ બધું અત્યારે એક્સેલમાં મારે તમને થોડું તમારો રસ જળવાઈ રહે, એટલે મારે તમને આવું બધું જાદુ બતાવવું પડે. બધું આ જાદુ કહેવાય. ધીસ ઇઝ ધ મેજિક ટ્રીક કહેવાય. તમે ડેટ પણ કરી શકો એ રીતે અહીંયા, અને એ ડેટને બહુ સરસ રીતે કરી આપે. 1/1/2000 તમે 21 લખો, 1/1/2021 લખો, પછી બીજી તારીખ લખો 2/1/2021, 1/1/2021. હવે આ બંનેને સિલેક્ટ કરો, અને હવે તમે ફેરવવાનું ચાલુ કરો, ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું ચાલુ કરો. તો મજાની વાત એ છે કે અહીંયા 18, 19, 20, 21, 22, 23, 24, 31 તારીખ સુધી આવશે, અને પછી 1 ફેબ્રુઆરી થઈ જશે. 1 ફેબ્રુઆરી થઈ ગઈ. અહીંયા જુઓ, 1 ફેબ્રુઆરી પછી અહીંયા 28 સુધી આવશે. 29 નહીં જ આવે, 29, 26, 27, 28, 29 નહીં જ આવે, પછી 1 માર્ચ થઈ જશે. એમ તમે આખા વર્ષની ડેટ ફિલ કરી શકો. 22 જો, 4, 6, 1, 23 આવી ગઈ. 31 ડિસેમ્બર 2022, તો આખા વર્ષની તારીખ તમારી જે છે તે તમારી ફિલ થઈ ગઈ. આખા વર્ષની તારીખો તમારી ફિલ થઈ ગઈ. તો આ જે છે તે ડેટા ફિલિંગની ફેસિલિટી છે. ડેટા ફિલ કરી આપે તમને, એની ફેસિલિટી છે. મિત્રો, મને આશા છે કે મેં તમને આજે એક્સેલનું ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આપ્યું, એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર
નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ એક આપણે આખું શીટ બનાવીશું અને એના ઉપર કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એવું તમને શીખવવાનો પ્રયત્ન કરીશ. મને આશા છે કે તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. અસ્તુ.